થોડા દિવસ પહેલા પાંજરાપોળની અંદર અતિ સુંદર કાંકરેજ ગાય આવી પણ પગે ભંગાઈ ગયેલ હતી એક્સિડન્ટને કારણે. જય 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 માતાજી મિત્રો. અત્યારે હું હતો પાંજરાપોળને જતો તો આઈસીયુ વોર્ડની અંદર. આપણે ગઈકાલના વિડીયોની અંદર આપણે એક મિત્રએ ખૂબ સારી કોમેન્ટ કરી કુંડી વિશે કે કુંડીનું મસ્તક તમે ક્યારે લઈ આવશો, ક્યારે એને મટાવશો. તો ભાઈ એ કામ મારા ધ્યાનમાં જ છે, મને ખબર જ છે, પણ હવે શું એને આપણે સુકાવા દેવું પડે તો ત્યાં સુકાઈ જશે એટલે આપણે લઈ આવશું ને મટાવી નાખશું. બસ એટલી વાત કરી લીધી, ત્યાં હું પહોંચી ગયો નવા આઈસીયુ વોર્ડની અંદર. અને આ વોર્ડની અંદર ઘણા સમય પછી કારીગર આવ્યા અને ફરી કામ ચાલુ થઈ ગયું. અને અત્યારે કામ ચાલુ છે કેચી ઉપર પતરા મારવાનું, જેથી અહીંયા કબૂતર બેસી ના શકે ને પંખામાં આવવાની કોઈ ડર નહીં. અને ત્યાં જ બીજું કામ ચાલુ છે ડોક્ટર રૂમ ઉપર પતરા મારવાનું, તો એ કામ તાબડતોડ ચાલુ જ છે. બીજા મારા કારીગર મિત્રો અહીંયા ખૂણામાં પતરા મારવાનું કામ કરતા હતા. ત્યાં આ ભાઈ મને કીધું કે મારે આજે ભેંસ વિયાણીને પાડી લઈ આવી. તો મેં કીધું ઓહો હો, ખૂબ ખૂબ અભિનંદન ભાઈ. એ ભાઈને અભિનંદન પાઠવીને હું નીકળી ગયો જૂના આઈસીયુ વોર્ડમાં જવા માટે. જૂના વોર્ડની અંદર આવતાની સાથે જ મને આ બળદ દેખાણો કે જે આજે સવારે જ આવ્યો છે. આ બળદનું મોઢું બરુકું હતું પણ પાછળ થોડો નબળો પડતો હતો. બળદ પછી જોવાની હતી આપણે એક સુંદર કાંકરેજ ગાય કે જે આગળના પગે ભંગાઈ ગયેલી છે અને થોડા દિવસ પહેલા આવેલી છે પાંજરાપોળની અંદર. આ ગાયનો આગલો પગ ભંગાઈ ગયેલ છે, એના કારણે એ બેસી ના શકે, એટલે આરામ કરવો હોય ત્યારે આડી પથારીએ સુઈ જાય. ત્યાં મને બીજી પણ આ એક અલગ ગાય દેખાણી. હવે હું પાંજરાપોળથી પહોંચી ગયો તો આપણી ગૌશાળે, અને આપણી ગૌશાળે આટલું ખાતર પાછળના વાડામાંથી કાઢી લીધું હતું બારે. ખાતર જોઈ હું આવી ગયો ગૌશાળાની અંદર, અને અહીંયા હર્ષદ ને રામમામા પહેલેથી જ બેઠા હતા. તો પછી અમે જોવા માટે આવી ગયા પાછળનો મોટો વાડો. તો વાડાની અંદરથી તો ખાતર સાફ થઈ ગયું હતું બરાબર. આમાં જે લોડર ના ભરી શકે એ ખાતર અમે ભરવાનું ચાલુ કર્યું હાથેથી, અને ભરી નાખ્યું એક ટોલું. અને ત્યાં મારા રામમામાના મોઢામાંથી શબ્દ નીકળી ગયા કે આ ગાયો સાઈડમાં ઓગારે ને આપણે ભરીએ ખાતર, એટલે જાણે વ્રજમાં ખાતર ભરવાયા એવું લાગે. મેં કીધું વાહ મામા વાહ. અને પછી અમને ખબર પડી કે ટોલું છે ઇંગ્લિશ ને ટ્રેક્ટર છે દેશી, તો આમાં તો ટોલાનું ઉલારાઈ નહીં થાય. તો પછી હું તો સીધો પહોંચી ગયો પાંજરાપોળ ને સવારે જે ગાય જોઈતી ને અત્યારે જોઈ.